સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમાચાર ગાંધીનગરની માણસા નગરપાલિકાની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। માણસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટીને ઝટકો, કેમ કે બે ઉમેદવારો આમ આદમી પાર્ટીના જેમણે ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 3 ના સુનિલ પટેલ અને વોર્ડ નંબર 7 ના વિષ્ણુભાઈ પટેલ નામના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। माणसा नगरपालिका में वोर्ड नंबर 3 में आम आदमी पार्टी उम्मीदवारे फॉर्म पाछू खेच्यु छे। शुं नाम आपनु? पटेल कमलेश कुमार रणछोड़भाई पटेल। अच्छा, केम फॉर्म पाछू खेच्यु? હવે એવું લાગ્યું કે ના ના જે સાચું કોઈ દબાણ નહીં, કશું નહીં, આપણી ઈચ્છાએ આપણે પાછું ખેંચ્યું છે। હા, કારણ શું? કેમ કે ચૂંટણી લડવા માટે તો તમે ઉમેદવારી કરી હતી, અચાનક પાછું ખેંચી લીધું? એક પહેલાં ઈચ્છા હતી કે લડી લઈએ, પછી હવે એવું લાગ્યું કે નથી લડવું, બીજું કોઈ કારણ નહીં। કોઈના સમર્થનમાં પાછું ખેંચ્યું? ના ના, કોઈના કોઈ સમર્થનમાં નહીં। તો આ કમલેશભાઈ છે પટેલ, જેમણે પણ ફોર્મ પાછું ખેંચ્યું છે, તેમણે પણ જણાવ્યું કે એમણે ફોર્મ પાછું ખેંચ્યું છે। આ ઉપરાંત આમ આદમી પાર્ટીના વિષ્ણુભાઈ કે જે વોર્ડ નંબર 7 માંથી ચૂંટણી લડી રહ્યા હતા, એમણે પણ ફોર્મ પાછું ખેંચ્યું હોવાની વાત ચૂંટણી અધિકારી તરફથી જાણવા મળી છે। તો આ માણસાની ચૂંટણી છે જેની અંદર સમીકરણો બદલાઈ રહ્યા છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, માણસા। તો ગાંધીનગરની માણસા નગરપાલિકાના એ ઉમેદવાર જેમણે ફોર્મ પાછું ખેંચ્યું છે, જેમાં વોર્ડ નંબર 3 ના સુનિલ પટેલ નામના ઉમેદવાર અને વોર્ડ નંબર 7 ના વિષ્ણુભાઈ પટેલ નામના ઉમેદવારનો સમાવેશ થાય છે। બંને આમ આદમી પાર્ટીના ઉમેદવાર।